સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત કેવડિયા કોલોની ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં જીએનએમના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શપથવિધિ સમારોહ યોજાયો। બીએસસી નર્સિંગ અને જીએનએમ નર્સિંગ કોર્સના વિદ્યાર્થીઓ પાસે નર્સિંગ વ્યવસાયમાં તેમણે મેળવેલ પ્રવેશ બાદ જરૂરી શપથ ગ્રહણ કરાવવામાં આવે છે। શપથવિધિનો હેતુ એ છે કે 4 વર્ષના ડિગ્રી કોર્સ બાદ અને 3 વર્ષના ડિપ્લોમા કોર્સ બાદ જ્યારે વિદ્યાર્થી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે સેવા બજાવે ત્યારે તેમનાથી કોઈ ભૂલ ના થાય અને તેઓ તેમના દ્વારા પૂર્ણ સમર્પણ સેવા અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજોનું પાલન કરે। આ શપથવિધિ સમારોહમાં અમારી સંસ્થાના બીએસસી નર્સિંગ અને જીએનએમ કોર્સના વિદ્યાર્થીઓ દ્વારા કલ્ચરલ પ્રોગ્રામનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। જય સ્વામિનારાયણ। આજે અમારે શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ કેવડિયા નર્મદા ખાતે બીએસસી નર્સિંગ અને જીએનએમ માટે શપથવિધિનું કાર્યક્રમ યોજવામાં આવ્યું છે, જેની અંદર અમે ચીફ ગેસ્ટ તરીકે જેએમએસ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટને એઝ અ ચીફ ગેસ્ટ અમે બોલાવ્યા છે, જે અમારા કોલેજ માટે ઘણી ગર્વની વાત છે। સાથે સાથે આ શપથવિધિની અંદર અમે ઘણી કલ્ચરલ ઇવેન્ટ પણ રાખ્યા છે, જેમ કે પ્રાર્થનાની શુભ શરૂઆત પછી ગણેશ વંદના, રામાયણ, મહાભારત અને 4 યુગનું સુંદરકાંડ જેવા સુંદર કલ્ચરલ ઇવેન્ટ અમે રાખ્યા છે, જેના માટે હું અમારા ડાયરેક્ટર શ્રી, પ્રિન્સિપલ મેડમ, વાઇસ પ્રિન્સિપલ મેડમ અને દરેક ફેકલ્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું છું નિકમ કૃષ્ણા, 3rd યર બીએસસી નર્સિંગ સ્ટુડન્ટ। આજ રોજ સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર દ્વારા સંચાલિત કેવડિયા કોલોની એકતાનગર જિલ્લો નર્મદા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ નર્સિંગ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2025-2026માં એડમિશન લીધેલ 9મી બેચના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અને 4થી બેચના જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બીએસસી નર્સિંગ કોર્સ અને જનરલ નર્સિંગ મિડવાઇફરી કોર્સના વિદ્યાર્થીઓ પાસે શપથ ગ્રહણ કરાવવામાં આવે છે, જેમાં નર્સિંગ વ્યવસાયમાં તેમણે મેળવેલ ઓફિશિયલ પ્રવેશ બાદ આ શપથ જરૂરી હોય છે, જેથી 4 વર્ષના ડિગ્રી કોર્સ બાદ અને 3 વર્ષના ડિપ્લોમા કોર્સ બાદ જ્યારે તેઓ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે સેવા બજાવે ત્યારે તેમનાથી કોઈ ભૂલ ના થાય, તેમજ તેમના નર્સિંગ વ્યવસાયમાં તેઓ સંપૂર્ણ સમર્પણ ભાવ, સેવાભાવ અને કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજોનું પાલન કરે અને હોસ્પિટલના વિવિધ વિભાગોમાં વૈવિધ્યસભર, ગુણવત્તાસભર સારી એવી નર્સિંગ સેવાઓ પૂરી પાડે એ હેતુથી આ શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે।